ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય પ્રારંભિક તબક્કે જ જોવા મળ્યો છે। 26 એપ્રિલે યોજાનારા મતદાન પહેલા જ 15 એપ્રિલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી। જિલ્લા પંચાયતની 4 મહત્વની બેઠકો જેવી કે પલસાણા, મોરકીમ અને સાયણ પર ભાજપનો વિજય થયો છે। તાલુકા પંચાયતની 204માંથી 23 અને નગરપાલિકાની 116માંથી 18 બેઠકો બિનહરીફ થઈ છે। ખાસ કરીને તરસાડીમાં 15 અને ઓલપાડમાં 15 બેઠકો પર વિજય મળતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના પીછેહટથી કેસરીયો માહોલ છવાયો છે। સુરત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે અંતિમ દિવસે ફોર્મ ખેંચવાના સમયે સુરત જિલ્લાની અંદર 18 જેટલી નગરપાલિકાઓ આજે બિનહરીફ થઈ છે। ત્યારબાદ 21 જેટલી તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ થઈ છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો આજે બિનહરીફ થઈ છે। અને એમાં પણ સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુમતી આજરોજ મળી ગઈ છે। એ જ રીતે ઓલપાડ તાલુકા પંચાયતની અંદર પણ 24 પૈકીની 13 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ મેળવી છે। એટલે કુલ 356 બેઠકોની જે ચૂંટણીઓ હતી એની અંદર 43 બેઠકો ઉપર સુરત જિલ્લા પાર્ટીને બિનહરીફ સભ્યોની આજે વરણી થઈ ગઈ છે।